હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ફરી મળી રહ્યા છીએ સીઆરપીસીની આગળની સિરીઝોની અંદર કે જેમની અંદર મહત્વના જે કાંઈ મુદ્દાઓ હતા જેની તમારી સમક્ષ રજૂઆતો કરી હતી. અને હા મિત્રો, આપણે આજે સીઆરપીસીની આગળની સિરીઝ જોતા પહેલા મારે તમને એક વાત કહેવી છે કે જો હજુ પણ તમે એજ્યુસફર ચેનલની અંદર નવા હોય અને તમારે એજ્યુસફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી વાળજો. બાજુમાં આવેલા એક નાનકડા એવા બેલ આઇકનને પણ ક્લિક કરજો, જેથી કરીને આવનારા નવા વિડીયો છે તમારા નોટિફિકેશન ઉપર મળતા રહેશે. અને હા મિત્રો, તમે આ વિડીયોને છે તમારા ફ્રેન્ડ સર્કલની અંદર પણ શેર કરજો, લાઈક કરશો અને એક કમેન્ટ આપવાનું ભૂલશો નહીં મિત્રો. બરાબર મિત્રો? તો આજે આપણે જોઈએ સીઆરપીસીના આગળના જે પ્રકરણ જોવાના છે કે જેમની અંદર પ્રકરણ 29 થી પ્રકરણ 37ની જે મહત્વની પરીક્ષાલક્ષી જે કલમો છે એ કલમોનો આપણે સમાવેશ કરેલો છે, જે આપણા માટે આવનારી એક્ઝામ માટે ખૂબ જ અગત્યના બની રહેશે. તો ચાલો જોઈએ કે જેમની અંદર જોવાનું છે પ્રકરણ નંબર 37 કે અપીલો, જેમની છે એક કલમ આપણા માટે મહત્વની છે કે પ્રકરણ નંબર 37ની કલમ નંબર 372 કે એમની અંદર શું કહ્યું છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કાયદાથી અપીલ માટે જોગવાઈ થયેલ હોય તે સિવાય ફોજદારી કોર્ટના કોઈ પણ ફેસલા સામે અપીલ થઈ શકશે નહીં. કે ઘણી વખત મિત્રો એવું બનતું હોય કે કોઈ પણ એવી સજાની જોગવાઈ હોય કે એવા કોઈ ગુના થયા છે, એ ગુના માટે જો આરોપી છે બચી શકે એ માટે છે અપીલ કરતો હોય છે. પરંતુ અહીંયા એક આપણે ખાસ યાદ રાખશું કે એવા કેવા ગુનાઓ થઈ રહ્યા છે કે જેના ઉપર અપીલની જોગવાઈ નથી. તો મિત્રો યાદ રાખશું કે જો ફોજદારી કોઈ કેસ હોય તો પહેલા તો પ્રથમ આપણને એ જાણવું જોઈએ કે ફોજદારી કેસ એટલે કેવા કેસ. તો કે એવા કેસ કે જે પોલીસ અધિકારના ગુના હોય, જેને આપણે કોગ્નિઝેબલ ગુના કહીએ છીએ, ગંભીર પ્રકારના ગુના હોય કે જેમની અંદર સજાની જોગવાઈ 2 વર્ષથી વધારે હોય મિત્રો. તો એવા કોઈ પણ ગુના સંબંધી હશે તો તે સમયે છે અપીલ થઈ શકશે નહીં. એનો મતલબ કે ફોજદારી કોર્ટ સિવાયની કોઈ પણ કેસ હશે કે ફેસલા કે હુકમ સંબંધી છે અપીલ કરી શકાશે, જ્યારે ફોજદારીમાં અપીલ કરી શકાશે નહીં મિત્રો. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ આગળ આપણે જોઈએ પ્રકરણ 30 નિર્ણયાર્થ લખાણ અને ફેર તપાસની અંદર, જેમની અંદર આપણા માટે અગત્યની છે કલમ નંબર 395 કે જેમની અંદર શું કહ્યું છે તો કોઈ કોર્ટને એવી ખાતરી થશે કે કોઈ કોર્ટને એવી ખાતરી થાય કે તે પોતાની સમક્ષ ચાલતા કોઈ પણ કેસમાં કે કોઈ પણ અધિનિયમમાં વટહુકમ હોય, રેગ્યુલેશન હોય અથવા તો તેમના છે કોઈ પણ સંજોગોની અંદર આવતી જોગવાઈઓ કે જેમની અંદર કાયદેસરતાનો પ્રશ્ન હોય કે કોર્ટ કે સુપ્રીમ કોર્ટ એને એ રીતે ઠરાવેલ નથી, ત્યારે તે કોર્ટ પોતાનો અભિપ્રાય તે માટેના જે કારણો દર્શાવ્યા છે તેને તૈયાર કરવો જોશે અને તે હાઈકોર્ટનો જે કંઈ નિર્ણય મેળવવા માટે મોકલવો જોશે મિત્રો. આના વિશે આપણે થોડી ડિટેલમાં જોઈએ કે આ આખી કલમ શું કહેવા માંગે છે. તો મિત્રો કે કોઈ પણ કોર્ટને એવું લાગે કે એના નિર્ણય જે લીધો છે એ નિર્ણયની અંદર છે થોડી ઘણી છે એ લખાણમાં મિસ્ટેક રહી ગઈ કે આંકડામાં મિસ્ટેક રહી ગઈ, તો એમાં છે કોર્ટ દ્વારા સુધારા વધારા થઈ શકે છે. બાકી એમને જે કંઈ ચુકાદો આપ્યો છે, જે નિર્ણય આપ્યો છે, એમાં કોઈ સુધારા વધારા કરી શકાતા નથી. ફક્ત ને ફક્ત આંકડાકીય કે લેખિતમાં જો કોઈ ભૂલ હોય તો સુધારી શકાય છે. આ કલમ અનુસાર મહત્વ એ કહેવા માંગે છે. આ અનુસાર આપણે જોઈએ કે ઘણી વખત કેસ રિવાઇઝ એટલે કે કેસને ફરી વખત રિવિઝન કરવાનો, એનો મતલબ કે ઘણી વખત અંદર એવા સબળ આધાર પુરાવા અન્ય કોઈ મળી આવે તો એ આધાર પુરાવાને આધારે છે કેસને ફરી વખત ખોલવામાં આવે છે કે જેથી કરીને કોઈ નિર્દોષ વ્યક્તિ છે એ કોઈ સજાને પાત્ર ન થઈ જાય. કે નિર્દોષ વ્યક્તિને સજા મળી હોય તો એ સમયે છે કોઈ એવા સબળ આધાર પુરાવો મળી શકે કે જેનાથી જે વ્યક્તિને સજા થઈ છે તે નિર્દોષ જાહેર થઈ શકે. એ માટે હાઈકોર્ટની સત્તા રહેલી છે મિત્રો કે હાઈકોર્ટ છે એ કેસ રિવિઝન કરી શકે છે, કેસને ફરીથી છે ઓપન કરી શકે છે મિત્રો. તો બરોબર કે આમની અંદર
તમે હવે મારા ખ્યાલ મુજબ કોઈ ક્વેરી નહીં હોય. આગળ આપણે જોઈએ કલમ નંબર 401 કે કોઈ કાર્યવાહીનું રેકોર્ડ હાઈકોર્ટ પોતે જ્યારે મગાવ્યું હોય ત્યારે હાઈકોર્ટને ફેર તપાસની સત્તા રહે છે. કે ઘણી વખત એવું બનતું હોય કે એવી કોઈ ગુનાહિત કૃત્ય થયું કે એવો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ હોય કે એની કાર્યવાહી માટે થઈ હાઈકોર્ટ જે સમયે છે એને નિર્ણય અર્થ કરશે એ સમયે ફેર તપાસની સત્તા કોની રહેલી. આપણને પરીક્ષા માટે આ મહત્વનું બની રહેશે કે ફેર તપાસ માટેની સત્તા કોની પાસે છે. તો મિત્રો યાદ રાખશું, ફેર તપાસ માટેની સત્તા છે હાઈકોર્ટ પાસે રહેલી છે. હાઈકોર્ટ જ્યારે પણ હુકમ કરશે ત્યારે એ કેસ ઉપર ફેર તપાસ કરી શકાય છે. કલમ નંબર 401 અનુસાર કે હાઈકોર્ટ જ્યારે પણ હુકમ કરશે ત્યારે એ કેસ ઉપર આપણે ફેર તપાસ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે પ્રકરણ 31 ફોજદારી કેસો કે અન્યત્ર મોકલવા બાબત એક કોર્ટના કેસો અન્ય અપીલો કે બીજી કોર્ટને મોકલવાની સત્તા સુપ્રીમ કોર્ટને રહેશે. અહીંયા આપણે મિત્રો સુપ્રીમ કોર્ટ વિશે તમે જાણો છો. સુપ્રીમ કોર્ટના જે ચિત્ર પણ તમે જોઈ શકો છો કે જે હાલમાં સુપ્રીમ કોર્ટ આવેલી છે તે. આપણે આમના કલમ અનુસાર શું જોવાનું છે કે ઘણી વખત એવું બનતું હોય કે કોઈ ફોજદારી કેસો હોય. ફોજદારી કેસો વિશે હમણાં જ આપણે ચર્ચા કરી કે જે ગંભીર પ્રકારના ગુના હોય મિત્રો, કે એવા કેસો કે જેમાં ધરપકડનું વોરંટ નીકળી શકતું હોય, કે એવા કેસો કે જેમાં 2 વર્ષ કરતા પણ વધારે સજાની જોગવાઈ હોય, આવા ગંભીર પ્રકારના કોઈ પણ ગુનાઓ હોય જેને આપણે ફોજદારી ગુના કહીએ છીએ. તો એ સમયે જ્યારે એવા કેસો ચાલતા હોય ત્યારે એક કોર્ટના કેસો અન્ય અપીલો કે બીજી કોર્ટને જ્યારે મોકલવાના થતા હોય કોઈ પણ નિર્ણય અર્થે અથવા તો કોઈ ફેસલો સંભળાવવા બાબતે અથવા તો એના ઉપર કોઈ પુરાવો એકત્રિત કરવા માટે થઈને એ કોઈ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા છે કોઈ અન્ય કોર્ટને છે એ કેસ જ્યારે બદલવાનો હોય, એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જ્યારે કેસને ટ્રાન્સફર કરવાનો હોય ત્યારે એવા ટ્રાન્સફર કરવાની સત્તા ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટની રહેશે મિત્રો. ક્યારે? જ્યારે ફોજદારી કેસોની કામગીરી ચાલુ હોય ત્યારે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ કે કલમ નંબર 407 અનુસાર શું કહે છે કે કેસો અને અપીલો એક કોર્ટ પાસેથી બીજી કોર્ટને મોકલવાની હોય ત્યારે સત્તા હાઈકોર્ટની રહેશે. તો પહેલો આપણે જે સુપ્રીમ કોર્ટની માહિતી જોઈ, સુપ્રીમ કોર્ટની અંદર છે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં પણ તે આંતરરાજ્ય હોય. એક રાજ્યની કોર્ટમાંથી બીજી રાજ્યની કોર્ટમાં, ધારો કે રાજસ્થાનની કોર્ટમાંથી છે મહારાષ્ટ્રની કોર્ટમાં જ્યારે કેસ ટ્રાન્સફર કરવાનો હોય તો એ ટ્રાન્સફર કરવાની સત્તા છે એ સુપ્રીમ કોર્ટને રહેલી છે. જ્યારે એક જ રાજ્યની અંદર આવેલી અન્ય કોર્ટો જેમ કે જિલ્લાની જે એક જિલ્લાની કોર્ટની જે કઈ કેસો છે બીજા જિલ્લાના કોર્ટમાં ટ્રાન્સફર કરવાના હોય તો એ સમયે સત્તા કોની રહેશે? હાઈકોર્ટની. બરોબર મિત્રો? કે કોઈ પણ 2 જિલ્લા હોય એ જિલ્લા વચ્ચે જ્યારે કેસ ટ્રાન્સફર કરવાના હોય ત્યારે એ સત્તા છે એ રાજ્ય લેવલે આવેલી હાઈકોર્ટની સત્તા રહેશે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ કલમ નંબર 408 કે પોતાની તાબાની કોર્ટોના કેસો અને અપીલો અન્યત્ર મોકલવાની સત્તા સેશન જજને રહેશે. કે એક જે આપણને ખબર સેશન જજ કે જિલ્લા લેવલથી જે કોર્ટ હોય એ કોર્ટ નીચે અન્ય બીજી પેટા કોર્ટો આવતી હોય છે. એ અન્ય જે પેટા કોર્ટની અંદર કોઈ પણ કેસ ચલાવવાનો હોય અથવા તો એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જ્યારે પણ છે કેસ મુકદ્દમો એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો હોય, પણ ક્યારે? જ્યારે પોતાના સેશન જજની નીચે જ બીજી અન્ય કોર્ટ કામગીરી કરતી હોય ત્યારનો વાત છે. કે એ સમયે છે એક કેસ એક કોર્ટમાંથી બીજા કોર્ટમાં જ્યારે જાય પોતાના જ તાબા નીચે જે કેસો ચાલતા હોય તે સમયે મુખ્ય હક કોને રહેશે? સેશન જજને. સેશન જજ એમ કહેશે કે જિલ્લા અદાલતમાં ચાલતો કોઈ પણ કેસ એ તાલુકા અદાલતની કોઈ પણ કોર્ટમાં છે એનો ચુકાદો મળી શકે એમ છે, ત્યાં એને કેસના પેન્ડિંગ વધારે હોય તો એની પેટા કોર્ટોની અંદર છે કેસોના સોલ્વ કરવા માટે થઈને એમને મોકલી શકે છે. એ મુજબ કેસનું રિવાઇઝન થઈ શકે છે અથવા તો એ કેસના છે ફેસલાઓ સંભળાવી શકે છે મિત્રો. આપણે યાદ રાખ્યો કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કેસ ટ્રાન્સફર માટે સુપ્રીમ કોર્ટ
એક જ જિલ્લામાંથી બીજા જિલ્લામાં જ્યારે કેસ ટ્રાન્સફર કરવા હોય તો હાઈકોર્ટ, અને એક જ જે મુખ્ય કોર્ટ હોય એ કોર્ટ નીચે એની પેટા કોર્ટો જ્યારે કામ કરતી હોય ત્યારે એની પેટા કોર્ટોમાં જ્યારે કેસ મોકલવાના હોય ત્યારે સત્તા છે એ સેશન જજની રહેશે મિત્રો. ત્યારબાદ આગળ આપણે નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 32 કે સજાઓના અમલ, મોકૂફી, માફી અને ઘટાડો. કેવા સંજોગો આવે કે કેવો સમયગાળો આવે કે એવા સંજોગો અને સમયગાળા દરમિયાન સજા છે એને મોકૂફ રાખી શકાય અથવા સજા હળવી કરી શકાય. તો એમની અંદર આગળ આપણે જોશું કલમ નંબર 416 કે જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય મિત્રો, જ્યારે કોઈ ગર્ભવતી સ્ત્રી હોય અને એને થયેલી કોઈ મોતની સજા હોય તો એ મુલતવી રાખવી પડે છે. કારણ કે ગર્ભવતી સ્ત્રી છે, આ કોર્ટનો એક નિયમ એ છે કે કોઈ પણ વ્યક્તિને ખૂનની કે મૃત્યુની સજા આપી હોય કે આજીવન કેદની સજા આપી હોય તો એમને સજા મળે છે. પછી કોઈ સ્ત્રીના ગર્ભમાં પડતો કોઈ બાળક છે એને તો આપણે સજા ન આપી શકીએ ને મિત્રો. તો એ સમયે છે કે જ્યાં સુધી કોઈ ગર્ભાવસ્થ સ્ત્રી છે એ સ્ત્રીને જ્યાં સુધી પ્રસૂતિ ન થઈ ત્યાં સુધી છે એમને કોઈ પણ પ્રકારની છે સજા કે મોતની સજા આપી હોય તો એ પણ મુલતવી રાખવી પડે છે મિત્રો. કે ત્યાં સુધી એમને સજા આપવામાં આવતી નથી. આપણે ખાસ નહીં ભૂલીએ કે એ જેના ઉપર શિક્ષા કે સજાની જોગવાઈ છે એને જ ફક્ત ભોગવવાની છે, અન્ય કોઈ નિર્દોષને નહીં. એટલા માટે છે કોઈ ગર્ભવતી સ્ત્રીને છે એ મોતની સજા આપી હોય તો પણ તેને આપણે અટકાવી શકીએ છીએ. કલમ નંબર 420 કે કેદીને જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યું હોય ત્યારે વોરંટ કોની પાસે રહેશે એ આપણને પરીક્ષા માટે પૂછી શકે. કે જ્યારે કોઈ પણ એવો કેદી છે કે જેને જેલમાં અટકાયતમાં રાખ્યો, અગાઉ આપણે પાછું પણ એક ચર્ચા કરી લઈએ કે અટકાયત અને અવરોધ કોને કહેવાય. આપણે આઈપીસીમાં પણ જોયું હતું કે અટકાયત એટલે કે જેને ચારેય દિશાઓમાંથી રોકી રાખવામાં આવ્યો હોય, જ્યારે અવરોધ એટલે કે જે દિશામાં એક જ દિશા ઉપર જવાનો એને કાયદેસરનો હક છે છતાં એમને એ દિશા આગળ જવા ન દેતા હોય તો એ સમયનો અવરોધ થયો કહેવાય. અને અટકાયતમાં ચારેય દિશાઓમાંથી છે એમને અટકાયતમાં એટલે કે રોકી રાખવામાં આવે જેને આપણે અટકાયત કહીએ છીએ મિત્રો. તો એ સમયે કે જ્યારે કોઈ પણ કેદી છે કે જેને ગંભીર પ્રકારના ગુના કર્યા છે અને એ ગુના સંબંધી છે એમને જ્યારે જેલની અંદર છે અટકાયતમાં રાખવામાં આવે છે ત્યારે એના ઉપર જે વોરંટ નીકળેલો છે એ વોરંટ કોણ સાચવશે? જેલર મિત્રો. જેલરના એટલે કે જે જેલરના મુખ્ય અધિકારી હોય એની પાસે એ વોરંટ રહેશે મિત્રો. નેક્સ્ટ આગળ જોઈએ કે કલમ નંબર 433 કોઈ ગુના માટે મોતની સજા, કોઈ ગુના માટે મોતની સજા કે આજીવન કેદની સજા કરવામાં આવી હોય અને તેને ઓછામાં ઓછી 14 વર્ષથી ઓછી નહીં તેટલી સજાની જેલવાસ તો એમને આવશે ને આવશે. કે એવા ગુના કરેલા હોય કે જેમને ખૂનનો ગુનો કર્યો હોય, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય, બળાત્કારનો કોઈ ગુનો કર્યો હોય તો આવા ગુનાઓ સંબંધી જે કોઈ ગુનેગારને પકડવામાં આવશે એને કોર્ટની સજા મુદ્દત અનુસાર ઓછામાં ઓછા 14 વર્ષ સુધીની તો શિક્ષા થશે ને થશે. હા મિત્રો, ઇન કેસ કે કદાચ એને એ સિવાય કે સજાના ભાગરૂપે વધારાની સજા પણ એને ભોગવવાની રહે તો 20 વર્ષ સુધી પણ એમની કેદ થઈ શકે છે. પરંતુ આપણે યાદ રાખશું કે મોત કે આજીવનની સજા મેળવનાર કોઈ પણ ગુનેગાર હશે તો એ ગુનેગારને ઓછામાં ઓછા 14 વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. એ ફરજિયાત છે મિત્રો. કેટલા વર્ષ? 14 વર્ષ. ત્યાં સુધી એમને છોડી શકાતો નથી. ત્યારબાદ નેક્સ્ટ આગળ જોઈએ પ્રકરણ નંબર 33 કે જામીન અને મુચરકા સંબંધી જોગવાઈઓ. કે એવા કયા ગુનાઓ છે કે એવા કયા કૃત્યો છે કે જેની અંદર જામીન મળી શકે છે મિત્રો. તો એમની અંદર આપણે જોઈએ કલમ નંબર 436 કે કયા કેસોમાં જામીન લઈ શકાય છે, કયા કેસો છે કે એ કેસોની અંદર તમને જામીન મળી શકે છે. એના વિશે આગળ આપણે જોઈએ કે જેના ઉપર બિનજામીની ગુનાનો આરોપ ન હોય. જામીની ગુનો અને બિનજામીની ફરી પાછા આવ્યા કે અગાઉ આપણે જોયા હતા કે જામીની ગુનો કોને કહેવાય અને બિનજામીની ગુનો કોને કહેવાય. તો કે એવા ગુનાઓ
કે જે ખાસ જામીન એટલે કે જે નોન કોગ્નિઝેબલ ગુના કર્યા હોય, કે જે ગુનાની સજાની જોગવાઈ 2 વર્ષ કરતા ઓછી હોય, તો એવા ગુના ઉપર જામીન મળી શકે. જ્યારે ગંભીર પ્રકારના ગુના, પોલીસ અધિકારના ગુના કે કોગ્નિઝેબલ ગુના કર્યા હોય કે જેમાં 2 વર્ષ કરતા વધારે સજાની જોગવાઈ હોય, તો એવા ગુના સમયે છે જામીન મળવા મુશ્કેલ પડી રહે છે. મિત્રો આગળ એમની અંદર જોઈએ કે એવા ગુનાઓનો આરોપ ન હોય કે એ વ્યક્તિએ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી વગર વોરંટે પકડે કે અટકમાં રાખે અથવા તો ન્યાયાલય સમક્ષ તેને હાજર થાય કે તેને રજૂ કરવામાં આવ્યો હોય તેવા અધિકારીઓની કસ્ટડીમાં હોય, ત્યારે કોઈ પણ સમયે અથવા તો એવા ન્યાયાલય સમક્ષની કાર્યવાહીના કોઈ પણ તબક્કે જામીન આપવા તૈયાર થાય ત્યારે તે વ્યક્તિને જામીન ઉપર છોડી શકાશે. મિત્રો આના વિશે આપણે જોઈએ કે આ વાત શું કહેવા માંગે છે. તો જ્યારે એવા કોઈ પણ વ્યક્તિ કે જેને ગુનો બિનજામીની ન હોય એવો, એનો મતલબ કે જેને ગુનો કર્યો છે પરંતુ જે જામીન મળવા પાત્ર ગુનો છે, કે જે સામાન્ય ગુના હોય. જો જામીન ક્યારે મળી શકે તો કે જેને સામાન્ય ગુના કર્યા હોય તો જામીન મળી શકે. પછી કોઈનું ખૂન કે મૃત્યુ નિપજે એવા પ્રયત્નો કર્યા હોય કે એવો કોઈ ગુનો કર્યો હોય તો એને જામીન મળવા થોડા મુશ્કેલ બની રહે છે વધારે, કારણ કે એને સરળતાથી જામીન મળી શકતા નથી. તો મિત્રો આપણે યાદ રાખશું કે એવા કોઈ સામાન્ય ગુના કર્યા હોય કે જે બિનજામીની હોય તો એવા કોઈ ગુના માટે એને જામીન મળવા પાત્ર છે. એના માટે છે કોઈ ઇન્ચાર્જ અધિકારીએ છે તેમને પકડી રાખ્યા હોય કે એની કસ્ટડીમાં રાખ્યા હોય, એ સમયે છે એને ન્યાયતંત્ર સમક્ષ જ્યારે પણ રજૂ કરવામાં આવે છે ત્યારે એમને જામીન મળી શકે છે. સામાન્ય ગુના માટે, ગંભીર પ્રકારના ગુના માટે આગોતરા જામીન લેવા પડે, તેના વિશે આપણે આગળ હમણાં જોશું મિત્રો. તો જોઈએ આગળ કે કલમ નંબર 437 કે બિનજામીની ગુના બાબતમાં જામીન ક્યારે લઈ શકાય. કે એવા ગુના કે જે બિનજામીની છે છતાં પણ એમાં જામીન એને મળી શકે છે, પણ ક્યારે, કેવા સંજોગોમાં મળી શકે એના વિશે આપણે ચર્ચાઓ કરીએ. તો જે બિનજામીની ગુનામાં જેને એવો ગુનો કર્યાનો શક હોય કે તેવી વ્યક્તિને જામીન ઉપર છોડી શકાશે, સિવાય કે તેને જો મોત કે જન્મટીપની સજા થઈ હોય અથવા તો પોલીસ અધિકારનો કોઈ ગુનો હોય કે જેના ઉપર જામીન મળી શકે નહીં. કોઈ વ્યક્તિએ એવું કોઈ કૃત્ય કર્યું છે કે એવો કોઈ ગુનો કર્યો છે જે ખરેખર છે બિનજામીની છે, તો એ સમયે એને જામીન મળવા પાત્ર નથી. ક્યારે? તો કે જ્યારે છે એવા કોઈ ગુનેગાર છે કે જેમને મોત કે આજીવનની સજા મળી ચૂકી છે. તો મોત કે આજીવનની સજા મળી ચૂકી હોય તો એવા સમયે ગુનેગારને જામીન મળતા નથી મિત્રો. પરંતુ જો એને ગુનો સામાન્ય કર્યો હોય કે એને એવો શક જતો હોય કે આ વ્યક્તિએ છે એ કોઈ સામાન્ય ગુના કર્યા છે, મોત કે આજીવનની સજાને શિક્ષાને પાત્ર કોઈ ગુનો નથી કર્યો, તો એ સમયે એમને જામીન મળી શકે છે મિત્રો. નેક્સ્ટ આગળ જોઈએ કે ખાસ કરીને છે કલમ નંબર 438 કે જેને પકડવાની ધાસ્તી હોય તે વ્યક્તિને કોઈ કોર્ટ આગોતરા જામીન ઉપર છોડવાનો આદેશ આપી શકશે. કે એવો કોઈ વ્યક્તિ કે એ ગુનેગાર કે જેને છે કોઈ મોતને લગતા કોઈ ગુના કર્યા હોય, કોઈ બળાત્કારને લગતા ગુના કર્યા હોય, કોઈ સૃષ્ટિ વિરુદ્ધને લગતા ગુના કર્યા હોય, તો ફરજિયાત કે કોર્ટને એવા વ્યક્તિની છે શોધખોળ હોય કે જેમને પકડવાના જ રહેશે. તો એવા કોઈ વ્યક્તિ ઉપર છે એ ક્યારે જામીન મળી શકે? તો એવો જો કોઈ વ્યક્તિ પકડાઈ આવશે અને એને એવું લાગશે કે ખરેખર એમને જે કૃત્ય કર્યું છે, જે ગુનો કર્યો છે એના ઉપર એને જામીન મળવા પાત્ર છે, એના માટે કોર્ટમાં અરજી કરશે. પરંતુ જો કોર્ટ એ અરજી સ્વીકારે નહીં તો એ સમયે છે એનાથી ઉપલા દરજ્જાની કોર્ટ હોય એની અંદર તે આગોતરા જામીન માટે છે અરજી કરી શકે છે મિત્રો. એક અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે આગોતરા જામીન કઈ કલમ અનુસાર લેવામાં આવે છે. તો મિત્રો આગોતરા જામીન 438મી કલમ અનુસાર લેવામાં આવે છે. બીજો પ્રશ્ન એવો પૂછી શકે કે આગોતરા જામીનની અરજી ક્યાં કરી શકાય? તો મિત્રો આગોતરા જામીનની અરજી છે હાઈકોર્ટ અને સેશન જજ કોર્ટમાં એટલે કે સેશન કોર્ટમાં કરી શકાય. હાઈકોર્ટ અને સેશન કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી શકાય
છે. તો ફરી પાછો હજુ એક પ્રશ્ન કે આગોતરા જામીનની અરજી કોણ કરી શકે? તો કે જે મિત્રો જે વ્યક્તિ છે એ ગુનેગાર છે એ ખુદ પોતે જ એ હાઈકોર્ટની અંદર કે સેશન કોર્ટની અંદર આગોતરા જામીનની અરજી કરવાની હોય છે. ગુનેગાર ખુદ પોતે જ ત્યાં અરજી કરી શકે છે અને જો કોર્ટને યોગ્ય લાગશે કે ખરેખર એનામાં સુધારો થશે, ખરેખર એનામાં છે એ પરિવર્તન આવશે, એવા જો એને સંજોગો લાગતા હોય તો એ સમયે એ ઈચ્છે અથવા તો એવા કોઈ બનાવો બન્યા છે કે જેના કારણે એને આગોતરા જામીન આપવા જરૂરી બની રહે છે તો જ આગોતરા જામીન આપે છે. બાકી મોત કે આજીવન ને શિક્ષાને પાત્ર કોઈ ગુનો થયો છે તો એમાં આગોતરા જામીન પણ મળવા ખૂબ જ મુશ્કેલ છે મિત્રો. ત્યારબાદ આગળ નેક્સ્ટ આપણે જોઈએ કે જેમની અંદર કલમ નંબર 439 કે જામીન સંબંધી હાઈકોર્ટ કે સેશન કોર્ટની ખાસ સત્તા રહેશે કે જામીન આપવા માટે છે મુખ્યત્વે કોણ જવાબદાર રહેશે? કા હાઈકોર્ટ ને કા સેશન કોર્ટ. હાઈકોર્ટ અને સેશન કોર્ટ દ્વારા જામીન મળી શકે છે, બાકી જામીન સરળતાથી મળી શકતા નથી. એના માટે છે અરજી હાઈકોર્ટમાં કે સેશન કોર્ટમાં કરવાની રહેશે અને જો હાઈકોર્ટ કે સેશન કોર્ટને યોગ્ય લાગશે કે એને જે કૃત્ય કર્યું છે કે ગુના કર્યા છે એ જામીન મળવા પાત્ર છે તો હાઈકોર્ટ અથવા તો સેશન કોર્ટ દ્વારા છે એમને જામીન મળી શકશે કલમ નંબર 439 અનુસાર. ત્યારબાદ આગળ જોઈએ પ્રકરણ 34 મિલકતનો નિકાલ કે એવી કઈ મિલકત છે કે જેનો નિકાલ છે કોર્ટ દ્વારા છે ઝડપથી કરવામાં આવે છે મિત્રો. તો કલમ નંબર 458 જોઈએ તો 6 મહિનાની અંદર કોઈ વ્યક્તિ એમનો હક કે એવો કોઈ દાવેદાર ન મળી આવે કે આ મિલકત મારી છે, આ મિલકતનો કોઈ જે હકીકત એનો વારસદાર હોય અથવા તો કોઈ એનો માલિક હોય એ જો નહીં મળી આવે તો 6 મહિનાની અંદર છે મિલકતનો છે નિકાલ સરકાર કરી શકશે મિત્રો. જે કોઈ વ્યક્તિ હોય જેની મિલકત હોય એ મિલકત છે એને 6 મહિના સુધીમાં છે એનો હકદાર હોય કે એનો માલિક હોય એને હાજર રહેવું પડશે. જો હાજર નહીં રહે તો એ મિલકતનો સરકાર છે નિકાલ કરી શકે છે. કેટલો સમયગાળો મિત્રો આપણે નહીં ભૂલીએ, સાથોસાથ નોંધ પણ કરતા રહેશું કે 6 મહિના સુધીની મુદ્દત છે. 6 મહિના સુધીમાં છે એ માલિક કે એનો કોઈ વારસદાર એ હાજર રહેવો પડશે. જો હાજર નહીં રહે તો સરકાર છે મિલકત વેચી પણ શકે છે. કલમ નંબર 459 બગડી જાય તેવી મિલકતને વેચી નાખવાની સત્તા સરકારની રહેશે. એ કેવી મિલકત છે? 2 દિવસમાં બગડી જાય તેવી છે, અઠવાડિયામાં બગડી જાય તેવી છે કે 15 દિવસમાં બગડી જાય તેવી છે કે 2-3 મહિનામાં બગડી જાય તેવી છે. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ મિલકત હોય તો સરકારને એમ લાગશે કે આ વસ્તુ કે મિલકત છે ટૂંકા સમયગાળાની અંદર બગડી શકે તેવી શક્યતા છે તો એને એ સરકાર છે બગડે નહીં એ પહેલા જ છે વેચી શકવાની છે સત્તા કોની રહેલી છે? સરકારની રહેલી. સરકારને એમ લાગશે તો એ વસ્તુને છે વેચી શકશે એવી સત્તા સરકાર પાસે રહેલી છે મિત્રો. આજે આપણે જોયું કે જે CRPC ના જે મહત્વના મુદ્દાઓ હતા એને આપણે આવરી લીધા છે, મહત્વની કલમો હતી એ પણ લઈ લીધી છે મિત્રો. અહીંયા આપણે CRPC છે સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ કે CRPC ની અંદર તમને હવે મારા ખ્યાલ મુજબ તમે વિડીયો જોશો એટલે તમને 100% એવું લાગશે કે હવે ક્યાંય ક્વેરી નથી. કારણ કે જે મુદ્દાઓ એવા જે અઘરા લાગતા હતા દરેક મુદ્દાને બને તેટલા આપણે સરળમાં સરળ છે બનાવી અને તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મિત્રો તમને દરેક વિડીયો છે ગમ્યા હશે તેવી હું આશા છે. હું હરેશ જાપડિયા ફરી વખત છે એજ્યુસફર વતી છે તમારો આભાર માનું છું મિત્રો. અને હા મિત્રો, હજુ પણ જો તમારે એજ્યુસફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો પ્લીઝ એ તમે સબસ્ક્રાઇબ કરી વાળજો. બાજુમાં આવેલા નાનકડા એવા બેલ આઇકનને પણ ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા એવિડન્સ એક્ટના વિડીયો પણ છે તમારી નોટિફિકેશન ઉપર મળતા રહેશે. અને હા મિત્રો, ખાસ કે આપણે જે કાંઈ વિડીયો બનાવીએ છીએ એ તમારા લાભ માટે છે. તમે તમારા ફ્રેન્ડને પણ મોકલો અને શેર કરો જેથી કરીને એ અન્ય કોઈ પણ વિદ્યાર્થી છે દરેકને કંઈક ને કંઈક નવી માહિતી જે એક્ઝામેબલ પોઈન્ટ છે એ મળી રહે. બાકી તમે શેર કરો,
લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ્સ પણ આપજો. જો CRPCમાં હજુ પણ ક્યાંય કોઈ વ્યક્તિને ક્વેરી રહે તો એવિડન્સ એક્ટના જે પણ વિડીયો આપણે રજૂ કરશું ત્યારે તમે અમને કમેન્ટ સ્વરૂપે છે આપી શકશો. બરોબર મિત્રો, તો અહીંયા આપણે છે CRP સંપૂર્ણ પૂરું કરીએ છીએ. પૂરું કરતા સમયે દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી વખત હેવ એ ગુડ ડે એન્ડ ઓકે.